સૌથી પહેલા વાત મન મૂકીને વરસેલા મેઘાની કરવી છે। મેઘાવી માહોલ જામ્યો છે અને મેટ્રો શહેર પાણી પાણી થઈ ગયા છે। રાજકોટ હોય કે પછી અમદાવાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું। પણ પાણી ભરાતા દોડતા શહેરો એકદમથી જાણે થંભી ગયા। શહેરીજનો નજીવા વરસાદની અંદર ભરાયેલા પાણીથી હેરાન પરેશાન થઈ ગયા। મેટ્રો શહેરોમાં જામ્યો મેઘાવી માહોલ। રાજકોટ, અમદાવાદ થયા પાણી પાણી। શહેરીજનોના હાલ થયા બેહાલ। ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે। ગામડાથી લઈને શહેરોમાં મેઘાવી માહોલ જામ્યો છે। પણ ગુજરાતના હાલ બતાવતા પહેલા ઉત્તરાખંડના હરિદ્વારથી સામે આવેલા એ દ્રશ્યો બતાવવા છે જે હચમચાવી નાખે એવા છે। ઉપરવાસમાં વરસાદ આવતા ગંગા નદી ગાંડી તૂર બની। નદીનું જળસ્તર એટલું વધ્યું કે તટ પાસે પાર્ક કરેલી કેટલીય કાર નદીના પ્રવાહમાં તણાઈ ગઈ। ગંગા નદીમાં દેખાતો આ ધસમસતો પ્રવાહ ગાડીઓને રમકડાની જેમ તાણીને જતો દેખાય છે। અને હવે વાત કરવી છે ગુજરાતની, જ્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। મેટ્રો શહેરમાં પણ મેઘાની મહેરબાની થતા અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે। સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રના એપિસેન્ટર રંગીલા રાજકોટની। રાજકોટમાં સતત પડી રહેલા વરસાદના કારણે આખું શહેર જળમગ્ન થયું છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ છે। અંડરપાસ, તળાવ અને સ્વિમિંગ પુલ બની ગયા છે। શહેરના દરેક નાના મોટા રોડ પાણી પાણી થઈ ગયા છે। રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી વહી રહ્યા છે। નદીઓની જેમ વહેતા પાણીના કારણે લોકોની મુશ્કેલી વધી છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે શહેરના હેમુ ગઢવી હોલ પાસે, કે જ્યાં રસ્તા ઉપર તમે જોઈ રહ્યા છો કે જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ રહ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં ચારે તરફ પાણી જ પાણી છે અને આવી હાલત શહેરના અલગ અલગ તમામ વિસ્તારોની અંદર થઈ રહી છે। માત્ર નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ કે પછી નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓ જ નહીં, પરંતુ પોસ્ટ ગણાતા વિસ્તારની અંદર પણ જાણે નદીઓનું સામ્રાજ્ય છવાઈ ગયું। મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે રાજકોટમાં જોવા મળી રહી છે। રાજકોટમાં ખાબકેલા ભારે વરસાદના કારણે શહેરના બીઆરટીએસ ટ્રેકમાં સ્વિમિંગ પુલ બની ગયો અને તેના કારણે બીઆરટીએસ સેવા પ્રભાવિત થઈ। રાજકોટમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે રાજકોટ જળમગ્ન બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા બીઆરટીએસના ટ્રેકની અંદર, કે જ્યાં તમે જોઈ શકો છો કે ચારે તરફ પાણી ને પાણી હોવાના કારણે આખો બીઆરટીએસનો જે ટ્રેક છે એ સ્વિમિંગ પુલની અંદર પરિવર્તિત થઈ ગયો છે। મારી ચારે તરફ તો તમે નજર કરો તો જો મારા ગોઠણડૂબ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારની સ્થિતિ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી રામાપીર ચોકડીથી લઈને સામે જે ગોંડલ ચોકડી છે ત્યાં સુધીના બીઆરટીએસના આખા ટ્રેક છે તેની અંદર જોવા મળી રહી છે। સૌથી મોટી વાત એ છે કે આખા ટ્રેકની અંદર પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા મહાપાલિકાના તંત્ર દ્વારા કરવામાં નથી આવી। હાલ આ પ્રકારની પરિસ્થિતિ માત્ર 1.5 ઇંચ વરસાદના કારણે થઈ છે। તો સવાલ એ છે કે જો 5 થી 6 ઇંચ વરસાદ વરસે તો અહીંયા તો આખો ટ્રેક જ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ જાય। રાજકોટ પછી હવે બીજા મોટા શહેર અમદાવાદની વાત કરવી છે। અમદાવાદ શહેર પણ નજીવા વરસાદમાં પાણી પાણી થઈ ગયું। ફરી એકવાર બપોર બાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો અને અનેક વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસ્યો અને વિસ્તારો પાણી પાણી થઈ ગયા। ભુદરપુરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા। અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો અને વરસાદ બાદ જાણે ધોધમાર વરસાદ છેલ્લા કેટલાય દિવસથી પડ્યો હોય તેવો નજારો છે તે સામે આવી રહ્યો છે। અને અમદાવાદમાં આ જે વિસ્તાર છે ભુદરપુરા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાતા નજરે છે તે પડી રહ્યા છે। વરસાદી પાણીમાં લોકો અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીથી પ્રજા બેહાલ થતી નજરે છે તે પડી રહી છે। ચારે તરફ જુઓ તો વરસાદ અને વરસાદની સાથે આ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। વાસણા વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરાયા અને રાહદારીઓ હોય કે સ્થાનિકો મુશ્કેલીઓ પારાવાર વેઠતા જોવા મળ્યા। અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો અને વરસાદ બાદની જે સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે કે અહીંયાથી સંદેશ ન્યૂઝ જ્યાં નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પહોંચ્યું છે અને વરસાદની સ્થિતિનો તાગ છે તે મેળવતું નજરે છે તે પડી રહ્યું છે। અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે પારાવાર કરવો પડતો અહીંયા નજરે છે તે પડી રહ્યો છે। વાહન ચાલકો હોય કે અન્ય સ્થાનિકો હોય। રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સારો એવો વરસાદ થયો। ગાંધીનગરમાં પણ સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ જામેલો રહ્યો।
ભાવનગરમાં પણ મેઘો મુશળધાર વરસ્યો. જામનગરમાં મેઘો અનરાધાર વરસતો જોવા મળ્યો. મેટ્રો શહેરમાં વરસાદી માહોલ જામેલો છે. અમદાવાદ, રાજકોટમાં ભારે વરસાદ, તો ગાંધીનગર, જામનગર, ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. મેટ્રો શહેરોમાં મેઘાની તોફાની બેટિંગથી મેટ્રો શહેરો પાણી પાણી થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.